રામ ભગવાન બધું આમ મસ્તીનું હે, એક નંબર હો. તમે એકવાર જરૂર બધી કેવી વસ્તુ મસ્તીની હે, એટલે એકવાર તમે બધાય મેળામાં આવજો જરૂર હે. તો 50 રૂપિયા ટિકિટ હે. રાણીને કઈક ગમે ગો લાગે હે કાવ ગઈ મને તો જો આ શોર્ટ હા આ ભાઈ હે માર સબસ્ક્રાઇબર હે, માર વિડિયો જોવે તી હે ને ઈ આ ગેમ રમે, રામ ગેમ રમવા ગો લહની લઈ ગો ને सीताराम जय वजराज की है बधाई मजामा अमी है आज पासा आया रिवर फ्रंट एटले तेदु मेरा में नता आया। आज अमी है अंदर जाइए, टिकट ले ली थी ना, टिकट लेवा बे है ने टिकट में है ने डिस्काउंट कर दीधु। जहां 100 रुपया होता ने 50 रुपया 5 राइडी आवे जे आपनी राइड में पर बेहवा दिए। 30 तारीख होती 30 तारीख આપણે 30 जून होती છે હજી। हां 30 तारीख होती है जरूर न जरूर 5 રાઈડો ફ્રી છે। 50 માં 5 રાઈડ આવે ફ્રી। અંદર રામ ભગવાનનું મંદિર છે, સ્ટોલ છે, બધું ફ્રી માં। हां 5 राइडो में आपनी बेहवा दिए। 50 रुपया टिकट है, एक बार है जरूर आइजो। 100 रुपया होता 50 रुपया डिस्काउंट थेगु। तो हाल આપણે અંદર જઈએ। રામ રામ સીતારામ બધાય દઈરાની કી હે બધાય મજામાં। અમે આજ છે ને રિવરફ્રન્ટ આવ્યા। એકવાર આવ્યા હતા પણ તે તો મેળામાં નહોતા। અંદર છે ને આપણે મેલામાં નહોતા ગા, વેકેશન મેલા હે અંદર। આજ અમે અંદર જઈએ। ફક્ત 50 રૂપિયા 50 નું ડિસ્કાઉન્ટ। 100 રૂપિયાનું 5 લીટર છે, ગેરંટી વાળો। 5 લીટર કપડાનું, વાસણનું પાવડર 100 રૂપિયા। 100 રૂપિયામાં બધું વાસણનું, લુગડાનું બધી વસ્તુ જડે જાય। એકવાર અંદર આવજો। આ બધી વસ્તુ મસ્તીની હે ને 5 રાઈડમાં બેહવાની મજા આવે કે ઠામું હકવાનું, લુગડા ધોવાનું, પછી લિક્વિડ બધી વસ્તુ હે, સાબુ પાવડર ઈ જો આ હે ને મારા કાયમના વિડિયો જોવે, જો કાયમના વિડિયો જોવે ને આજે હરમાઈ હરમાઈ એનું તો રોવાનું ચાલુ થઈ ગયું। કેમ છે રાણી બેની તો કેમ ઈ હરમાઈ હટાણે એકવાર તો બોલ દે, જય વચરાજ તો બોલ દે, પગ મટે જા સીતારામ ને જય વચરાજ। શ્રી રામનું મંદિર, શ્રી રામનું મંદિર, જય રામ ભગવાન બધું આમ મસ્તીનું હે, એક નંબર હો। તમે એકવાર જરૂર આવજો। 50 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી દીધું હે। આવો 30 જૂન આપણે। હા હજે 30 જૂન સુધી હે ને આથી દરવાજો લાગે, આથી જવાનું હે આપણે। હાલો અરે આથી ના અહીંથી આમ ફરીને જાવ। હા તો હાલો જે જાવું અહીં હારું લે રામના એને અનિલ રામના નસીબમાં હે ને ઓલે ભાઈ કીધું કે આય જવાય ને આય બધાય માં હે અનિલ રમલી બેની ફોન કર્યા જીવો હે કે નહીં રામ ખબર નહીં હોય। ઈ રવિને ફોન કર્યો તે વાત કરે। રવિન ફોન આવ્યો હી, હાલ રવિ રાખા હો ભાઈ। ઈ કે વેકેશન મેરો હે ને તે આવે તો રેમી કર્યો પછી મી વાત કરી તો ઈ કે હું તો છે રાજકોટ। ઈ તો રાજકોટ સેટ। હાલો ને હાલો હાલો મને આ સગડોર જોવન હાવ રેવા દો ને। હા આ બારીમાં થઈને જવાતું જો કાંઈનું છે બારી પાસે જ જવાનું હોય। બારીમાં થઈને જવાતું હોય એટલે જ ને। આપણી ડ્રેસ કુર્તી એવી બધી વસ્તુ જોડે। હું કહેતી હતી ને કે અંદર આવીએ પછી ખબર પડે। આપણી નાની મોટી કોઈ પણ વસ્તુ જોતી હોય તો એ પણ જોડે જાય। અહીં ટૂંકમાં કપડાં એવી લગતી બધી વસ્તુ, ડ્રેસું ને એ ટુ ઝેડ વસ્તુ જોડે। એકવાર હે ને જરૂર અંદર આવો ને તો ખબર પડે કે કાં વસ્તુ હે। બાકી તો બહારથી જોઈએ તો કંઈ ખબર આપણી પડે નહીં। જો બધી કેવી વસ્તુ મસ્તીની હે, એટલે એકવાર તમે બધાય મેળામાં આવજો જરૂર હે। તો 50 રૂપિયા ટિકિટ હે, આવતા આવજો। આ આપણી છોકરીઓને લગતી વસ્તુ કટલેરી ને એવું બધું એ કે આ તો આપણી છોકરીઓને લગતી જ વસ્તુ હોય। આમાં તો અનિલનું કોઈ જોવા પૂરતું હે જ નહીં। રામની આ તો આપણી જ વસ્તુ હે, આપણી લગતી જ બધી કટલેરી ને એ વસ્તુ એ। આ બધું ડ્રેસોનું કુર્તીઓનું ને એવું હે, અહીં પણ બધી વસ્તુ એવી મસ્તીની હે ડ્રેસોનું બધું। મારું મનતા થાય કે હું લેલા પણ મારે તો કામ જાજા હે, કેટલાક લેવા પછી જો બધી વસ્તુ કેવી આ મસ્ત। રિવરફ્રન્ટમાં અંદર ઓલું પેક છે ને એના અંદર એટલે ગરમી થાય છે હા આ અંદર હે પેક હે એટલે ગરમી તો થાય પણ આ મજા આવે। વસ્તુ હોય તી બાયું તો હરખ થાય વસ્તુ પણ રાતે આવે તો ઠંડક હોય ને। હા રાઈતી ઠંડક હોય તી એક ઈ ફાયદો રહે ને। આ રાઈતી બધી ઠંડક હોય ને બધી વસ્તુ બહુ મસ્તીની હે। જો આ આપણી લગતી વસ્તુ આ વધારે હે ને બાયું લગતી વધારે વસ્તુ હે એટલે આપણે હે ને અનિલનું રામનું તો કંઈ કામ ને। તો તમે રોગા જાય એવું થયું ને? તાર તમે તો રોગા આવ્યા કરતા તો હું એકલી આવી હોત તો મજા આવત અનિલ। સગડોળમાં બેસી તું તો સગડોરમાં બેહે નહીં હે, રોગો આવ્યો એવું થયું। વાહ વાતા જો કેવું મસ્તીનું હે બધું ઘડિયાળું કેવું મસ્તીનું હે। કે આપણી વસ્તુ અહીં બનાવલ જેવી હે, નો બનાવટ કરેલી વસ્તુ ન હોય બધી।
આ આપણી લગતી મેળો વસ્તુ હે, હે છોકરીઓની. મેળો હતી ભાઈ, હા મેળો હે જાડો મોટો મેળો જોઈ ને મેળામાં આવ્યા તો મેળો જોઈ તમને ખબર હે. આ તકિયા ને બધું કેવું મસ્તી છે, તાસબાર. આ આપણી લગતી વસ્તુ, છોકરીઓને લગતી જ વસ્તુ છે બધી. પહેલી વાર જોઈ છે આ ટાઈપ નો અંતર મેં પહેલી વાર જોયો, તો બધાય પહેલી વાર જ સુગંધના જોયો. કઈ ખબર નહીં હવે તો લેતો ખબર પડે હા ઈ તો લેતો ખબર. અંતર આવે, અંતર આવે. આપણે આવું કઈ ખબર ઈ ને મેં આજે જોયું કે આવું અંતર આવે. ભાઈ ની પૂછ્યું તાર ખબર પડી. પણ આ જાડો મોટો હે ને અહીં મોટા મેરા જેવો છે. આ ઈને સાચું જેડો મેરો હે. ખિસ્સા ખાલી કરાવે એવી વસ્તુ હે. ઈ કહેતા હતા ને આતા, એ આતાની હાસી વાત છે. હોય 100%, 110%. આમાં જોવો ને કાં હે મારા અહીંયા ઘડિયાળ બધી. આ કટલેરી હે. આ તો આપણે લગતું હે હો બધું. ઈ કાં તમારે આ લગતા spray હે તે બકલુન કાં તમારે લગતા હે. ઓલી બાજુ સ્પ્રે હે દી? ઘડિયાળું હે ઓલી. એ ઘડિયાળું ને ઈ છે, બાકી આ તો કઈ તમારે લગતી વસ્તુ નથી. આ તો અમારે હે ને બાયુને લગતી જ વસ્તુ છે બધી. બધી વસ્તુ હે મસ્તીની હો. ન લેવું હોય તો મન થઈ જાય કે હાલો ને આપણે લઈ લઈએ. એટલે ખોટું હે ને જાજુ જોવાય નહીં, જાજુ જોઈએ જાજુ મન ડોવાય. ઈ કે આ લઈએ આ લઈએ. આ હે ને આપણે રૂજાલ છે. મને પેલા ઈ લાગ્યું કે કાં હે. કાં બધું અહીંયા કટલેરી જ છે, બધું છોકરીઓને લગતું જ છે, તો મારે તો કઈ કામનું એટલે નથી. તું રોકા ઘુમરા મારા પાછળ તો એવું છે બીજું તો ને. કાવ કરવું આમાં એવું જોવા એ બધું. ઓલો રામ જોકી ઇન્ટ્રો લે ઓલા આતાનો. રામ ગમે એને પૂછે લઈએ રામ ગમે એને પૂછ લે. એમાં ગાડીઓમાં ટીંગાડવા. ગાડીઓ પેલે સુગંધ આવ્યા રાખે એવું ને? હા. હા સમજાય. એટલે અત્તર હે. હા આપણી સાડીઓ ને એવું આ બધું બધું રાણીને લગતું છે ને. આ તમારે લગતી જ વસ્તુ છે. સાડીઓ ને એવું બધું, ડ્રેસના કાપડું ડ્રેસું. આ તમારે લગતી કઈ વસ્તુ નથી. રોગું જોવો એટલું જ છે આ બધું. આમ ખબર ય નહીં પડે કે અમુક વસ્તુ તો કાં હે ઈ પણ. હા મને તો ન જ પડે એટલે તું મારા બાજુ કેમેરો કરતી. હા તો કાં હે કે ખબર નહીં હા. પડે તુણે. મેરા બેન ચેન્જ થઈ ગયો. એ અનિલ ઉતારે, મારો વારો પૂરો થયો. એ હું હે ને કારુક ને ઉતારી દીધી. એ મારે ઘુમરા મારવાના છે ને મને આથી એને ડાયરેક્ટ શબ્દો જ દેખાય. હા એટલે બીવાનતા હે. ઓલે ખરા વિજય ને મેં આવ્યા હતા તે તું પણ અંદર આવ્યા નહોતા મેરામાં. હા અંદર મેરામ નહોતા આવ્યા, તે દુ આવ્યા હતા પણ ખાલી બહારથી વયા ગયા હતા. આજ અમે અંદર આવ્યા, અંદર એને સમજાય. એટલે હે ને હમણાં આ બધું જોવું હતું કે આ કાં વસ્તુ હે. મને શબ્દોરું તો દેખાતું હતું. અહીંયા હે ને ડેમો બતાવે આપણે ભાઈ. ડેમો બતાવે. घर में से तेल चटनी सॉस सब्जी के दाग गिर जाते हैं, गैस पे गंदगी फैल जाती है। हाँ। बच्चे खाना खाते समय गंदगी गिराते हैं, गैस पे हल्दी मिर्ची के दाग लग जाते हैं। नॉर्मल कपड़े से कोई भी गंदगी उठाते हैं, हाँ। ऐसे फैल जाती है। मैजिक टॉवल आता है, सारी गंदगी को एब्जॉर्ब करके लॉक कर देता है। कहीं भी यूज करो, गंदगी को ट्रांसफर नहीं करेगा और कितना भी गंदा हो जाए बिना साबुन शैम्पू सर्फ के नॉर्मल पानी में क्लीन हो जाएगा। वाह। चाय दूध कॉफी कोल्ड ड्रिंक कोई भी लिक्विड गिर जाता है, आप नॉर्मल कपड़े से उठा के बाथरूम तक जाते हो, कपड़ा जरता रहता है, 10 रूम गंदे होते हैं, इस कपड़े को रख के छोड़ दो, सारा चाय दूध कॉफी कोल्ड ड्रिंक सब कुछ सोख लेगा और 10 रूम तक भी घूमोगे, एक बूंद पानी इसमें से रिटर्न नहीं आएगा। वाह। डबल करके निचोड़ना, इसको कटता फटता खराब नहीं होता है। 1 से 1.5 साल की इसकी लाइफ होती है और माइक्रोफाइबर का कपड़ा आता है। गाड़ी के कांच साफ करना है, मिरर लैपटॉप कंप्यूटर टीवी फर्नीचर कोई भी आइटम साफ करने के बाद रेशे रह जाता है, आप पेपर यूज करते हो, ये पूरा क्लीन भी करेगा और साथ में ड्राई भी करेगा, सुखाने की जरूरत नहीं, हाथ में आ કેવું जाएगा। મસ્ત થઈ ગયું. स्पोर्ट बाद मेकअप के हाँ, लिए अपनी all थे purpose कि use आता हुकाई है। गो, हाँ, 120 हुकाई का गो, 1 200 के 2 आएंगे। हाँ, आएंगे इसमें हाँ, 3 ऊपर होते अलग-अलग जाए ना। હાવ કરું છે ચાલ. बिल्कुल फेस पे बालों में पोछा फर्नीचर किचन गाड़ी में कहीं भी यूज करो। 120 का 1 आता है, 200 के 2 आएंगे। कलर आएंगे इसमें 3 अलग अलग भी ले सकते हो। 120 નો એક 290 200 ના બે. અને આ છે ને આપણે ઠીક આ કઈ પણ વસ્તુ ચોટાડવા માટે. કોના હે ને ઓકે જો આ વસ્તુ એટલી મજબૂત થઈ જાય ચોટાડવાનું આવે જા. હા. इसको इसे लाइटर गैस से गर्म करना है। देख लो इसका वीडियो। इसको इसे गैस से लाइटर से कैंडल से मोमबत्ती से गर्म करना है। गर्म करोगे लिक्विड बनेगा। घर में फर्श टाइल्स ग्लास मार्बल पत्थर प्लास्टिक लोहा स्टील मेटल पतरा कुछ भी चिपका सकते हो आप। गाड़ी का इंडिकेटर चिपकाना है, जूते चप्पल के शोल निकल जाते हैं, घर में डेकोरेशन करना हो या बच्चे કઈ के પણ toys ચોટાડવામાં હાલે. सबसे ज्यादा दिक्कत आती है आपके किचन में या बाथरूम में हैंगर लगाना होता है या खुटी फोटो फ्रेम लगाना होता है। टाइल्स पे आप कील नहीं ठोक सकते हो या ड्रिल नहीं कर सकते हो। गोल घुमा के लिक्विड को एक जगह निकाल लो। जहाँ भी लगाना आपको टाइल्स पे मार्बल पे पत्थर पे या प्लास्टिक पे जगह को साफ कर लो और इसे प्रेस करके छोड़ दो। 1 मिनट लगता है इसको सूखने में, उसके बाद इतना हेवी चिपक जाएगा। 20 से 25 केजी तक का वेट भी आप इसे उठा सकते हो। घर में आपके डोल टप टंकी वगैरह कोई भी लीकेज हो जाता है या होल क्रैक हो जाता है, आप गोंद लाते हो फेविक्विक लाते हो MC लेरोडाइट लाते हो, टंकी को खाली करना पड़ता है, सुखाना पड़ता है, उसके बाद लगा सकते हो। रनिंग वाटर पे कोई भी लिक्विड काम नहीं करता है। यहाँ आपको ना टंकी को खाली करने की जरूरत ना सुखाने की। जितना ज्यादा क्रैक लीकेज होल है लिक्विड आपको उतना ज्यादा बनाना है और लगा देना है। 1 मिनट में लीकेज बंद करेगा। टंकी आपके लोहे की हो सीमेंट की हो सिंटेक्स की हो PVC का पाइप हो, डीजल पेट्रोल की टंकी लीकेज सिंक लीकेज शावर लीकेज कूलर लीकेज या छत के चद्दर बकेट टब कोई भी लीकेज हो,
जितना ज्यादा क्रैक लीकेज होल है आपको उतना ज्यादा लिक्विड बनाना है और लगा देना है, 1 मिनट में लीकेज बंद करेगा। गोल घुमाओ, जितना ज्यादा क्रैक लीकेज होल है उतना लिक्विड बनाओ। डोल पूरी चल जाए भाई। जैसे एक जगह गोल घुमा के लिक्विड को एक जगह निकाल लो और इसी से प्रेस कर दो, फिनिशिंग के साथ में लीकेज बंद करेगा। ડાયરેક્ટ ચોટાડી દે બધું ગમે એ હોય ને પાણી લીકેજ भाई ચાકા स्किन पे ચોટાડવામાં लगेगा, બધાય स्किन पे काम नहीं करता है, गोंद फेविक्विक लाते हो हाथों की चमड़ी निकाल देता है, ये मोम की तरह निकल जाता है। आज यूज करो या 5 साल बाद 10 साल बाद आपके यूज पे खत्म होगा, बाकी टूटता फूटता खराब नहीं होता है। 100 रुपए का पैकेट आता है और 3 स्टिक आते हैं, 300 आइटम तक चिपका सकते हैं। 100 રૂપિયા ઓકે રાણીને કંઈક ગમે એવું લાગે છે કાં ગમ્યું મને તો જો આ શર્ટ ગયું, હા આ બ્લુ કલરનો શર્ટ હે મસ્તીનો હા બહુ અસલ હે જો હું તો જોવા હો રોગી ઉપાધિ ન કરતો કે લેવરાય છે ને લેવું નથી ખાલી જોવાનું જ છે આ કંઈ પછી કંઈ નહીં કી નહીં રહ્યો જોતા જોતા કાર લેવાય પણ જઈને આ સાઈડ જો કુર્તી ને એવું બધું હે લેગીસું કુર્તીયું એ બધું એટલે હે અહીં અંદર આવે ને જોઈએ તો આપણે એમ લાગે કે ના ના બહુ મસ્તી ન પણ બહારથી તારોગા સગડરું દેખાય આ બધી વસ્તુ કંઈ બહારથી તો આપણે દેખાય નહીં એ તો તમે ટિકિટ લઈને અંદર રાખ્યો તો જ તમને બધું જોવા જડીએ હા નકર તો જોવા જડવાનું નથી હા નકર પછી મારા બ્લોગમાં જોજો આ તમે નાના- લોક જોવે ને તો આવજો હા એ બ્લોગ 30 તારીખ હોતી જ છે થોડાક દી રહ્યા હવે હા થોડાક દેરી આ બધી વસ્તુ નાના છોકરાઓની હે ને નાના છોકરા અહીંયા જો બધા કિચન મળે બધા અલગ અલગ બનાવી દઈએ અલગ કિચન? હા ગમે એ નામના બનાવે છે આપણે સરસ આ રામની લગતી વસ્તુ હે રામ લેવું પેડ તો લે લે એ નાના આવનું છે કઈ મોટા આ આવનું રહ્યું આ જો એ વરે હાલે હજુ આ એવડું તો હાલે ને પણ પેડની જરૂર જ ન હોય કઈ બે જ આવે ગઈ આવતા હું તો લેતી હો પેડ મારે બે ત્રણ મિર્જાપુર લખ્યું એવું ઘૂમરા મારીએ થાકે સગડોર કઈ થાય કી ને સગડોરીને આજ રાઈડ તું થાકોડો નહીં લાગે ઘડીકમાં આજ નકર રિવર ફટમાં આવીએ આડે દીએ તાર થાકોડો લાગે જાય ટ્રક એ આડેથી કઈ જોવાનું ન હોય એટલે થાકોડો લાગે જાય આજ ન લાગે કેમ કે આજ તો હા આજ બધી તું અલગ આવું બધું જોવું ગમે તે હા, આજ અલગ અલગ વસ્તુ આ જોવા જોડે એટલે ખાલી જોવું હોત કે કઈ લેવું હોય ઈ ધૂપો હે હા એ ધો પી કામ હરગે હજ હરગે હજ કામ જોવું હજ કે લેવું ઈ કીધું ને ઈ કીધું ને ઈ તો સાખીએ ટેસ્ટ કરાવે ભાઈ અહીંયા હે ને બધા મસાલા મળે અલગ અલગ ગોબી મંચુરિયન મસાલા એ અલગ અલગ બધી વસ્તુ હે હા. હા રાણીએ તો ટેસ્ટ કર્યો કેવું લાગ્યું એક નંબર હો મસ્તીનું અહીંયા પર્સ મળે મારે નથી ખાવું મારે નથી ખાવું તું ખા આ બધી પર્સ ચડે જો પર્સ બેગ ને એ ટાઈપની વસ્તુ આ ગેમ ઝોન છે બધું જોઈ લે કામ ભીમા હોય હા એ મમ્મી હે ને આ થોડી ગેમું હતી એ બધું જોયું ને એ મમ્મી જઈએ સગડોળ કરાય એ અમારે ત્યાં હે ને બેસવાનું તો ફ્રીમાં હે એટલે વાહ અથોડો નહોતું મારવાનું રાણી કે મારે મારો અથોડો મારે મારવો તો તા ખરી પણ પછી ત્યાં છોકરા નહોતા ને બધે મારતા હતા ને મારે લાઈનમાં ઊભું પડતું હતું એટલે મેં ન માર્યો એ મમ્મી જઈએ સગડોળ કોરા એટલે મોટા સગડોળમાં તો અનિલી બેસીએ હોળીમાં ને એને બીક લાગે બાકી તો એની કિમે બીક ન લાગે હાલો એ મમ્મી જઈએ જો છોકરી
પથ્થર આવે માંડામાં થોડા થાય મારો વજન કાવ ને કાવ વાત આમ કરવાના કેટલા હોય મજા આવે હો આટા કરવાની હે અનિલનો વારો હે મારો વારો તો પૂરો થઈ ગયો હે અનિલ ભાઈ કેટલાક થાય જોઈએ ઓહો જોજો બીજે કાંઈ ન લાગે ઓહો જોઈ જ નતો એને વાર દીધું અનિલ મિનિટ કયા તમારું ઘર કેવું કરો ખેલ મહેનત ગઈ તારી માથે હજે ચાલુ નતું કરવાનું જરૂર હે માર મારે દીધું કેટલાક થાય અનિલ ઓહો એ ઓહો એ 400 ઓહો એ 500 નો ઉપર વયો ગયો 533 રામનો વારો હે ઓ રામ કેટલું કરે હગે જોઈએ મી તો 533 કર્યા અનિલ તો 533 કરવાના કર્યા 559 ખેજાત એકી ઇન્થી રામ હી તો તેર જ મારે હઈ એ ઘા હે ઘા કર ફૂલ હાઈટ આમાં કેટલા કરે હક છે ઈ જોવાનું હા આમાં કેટલા થાહે જો આ ગા હરખો બહો રામનો 137 થયા ભાઈ હે માર સબસ્ક્રાઇબર હે માર વિડિયો જોવે તી હે ને ઈ આ ગેમ રમે રામ ગેમ રમવા ગો અને લઈ ગો ને મણી હે ને ખુરશી લેવા દીધી હતી કે તું બે હે એટલે હે ને એનું ગેમ રમવાનું ચાલુ છે કામકાજ એટલે માં લીવરું ગેરું ને કી હોય ખબર ન પડે મણી તો આવડે નહીં ન કરતા હું રમે ને બધું રમેલા હે ઘણી મણી તો આ ગેમ આવડે ને કી રમવાની હોય ને મને ગમે એની મેં અથોડા જાજા મારી દીધા એ મારી કેપેસિટી પૂરી થઈ ગઈ એ હું બે હે ને આંગળી કા ઝોલા લેતી હતી અનિલ કે નીંદર આવે કામ કે નીંદર તો નથી આવતી પણ બેઠી ખાલી હજે નીંદર તો નહીં આવે સગડોળમાં ફેરાઈ ચડતો તો થોડો હા પછી રેરેન મને ફેરી ચડ્યો તો થોડોક એટલે એમ છે ને હું આને જ કહી એવું કે મેં બેહું ને તો હજી વધી ટિકિટ ઉતા પણ એવું કામ નહીં સીન જડે કઈ પણ મને તો ખુરશી જડે જ જાય ને મારા સબસ્ક્રાઈબર મને ભેગા થઈ ગયા એટલે મને ખુરશી જડે જ જવાની છે આ ગેમની જે ટિકિટ આપે ને એ છે ને મારા સબસ્ક્રાઈબર છે એટલે મને એની ખુરશી લાવી દીધી ને કહું રામ મંદિર રામ ભગવાન પાસે બેઠી હતી પણ એની કી કીધું ને આ તો આ ગેમો તો કાયમ માટે હોય આપણે આ રિવરફ્રન્ટમાં રામ રમે હો ગેમ 4 વ્હીલ આપે હા 4 વ્હીલ આ કે 4 વ્હીલ વાળી ગેમ 4 વ્હીલ બાકી ઘા જાય ફૂલ સ્પીડમાં હોની હા લગભગ ખાસી લી હે તારી હોની સ્પીડમાં જ હાંકવાનો હે અટાણ તો હોની સ્પીડમાં હાંકે પણ અમે હે ને બધું ફેરે લીધું ફેરે ને બાર નીકળીએ એવું હે ને જઈએ ઘેર એ અમે આખું ફેર્યું મજા આવી બધી વસ્તુ હતી સગડરું ઉતા ગેમું ઉત્યું મીન રાઈવીન સગડરુંનો ગેમુંનો હાવા ધ્રવ કરી લીધો 50 રૂપિયા પણ વસૂલ છે એટલી રાઈડમાં બેહવા દઈએ પછી એટલી બધી વસ્તુ હોય બધું અલગ અલગ આપણે જોવા જડે ને બીજા નંબરમાં મેરામાં બેહીએ તો હું કેવાયમાં નથી બેઠો મને બીક લાગે હા ઈ કેવાય એમ નથી બેઠો ને બીજા નંબર પર કટણ 50 રૂપિયા ખાલી એક સગડોન ટિકિટ હોય ઈ કે બીતો ઈ કે બે 50 રૂપિયા એક સગડોન ટિકિટ હોય તો 50 રૂપિયા 5 સગડોન એટલી ગેમ હાલો તો જઈએ એ આપણી કઈ બાજુ ઘેર ઘેર હે ને મમ્મી કે ખાવાનું કમ્પ્લીટ ની રાંધે રાખ્યું ઈ કે સેન્ડવિચ કરવાના હે ને કરવાના હે બ્રેડ લેતા આવી જોઈએ કે બટાટા બાફે રાખ્યા ને તો હાલો